નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે લેવાયેલ ધોરણ 6 વિશેષ સંસ્કૃત શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ પ્રશ્ન એ નીચેના ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। ગમે તે 3 તમારે 2 ભાષાંતર કરવાના હતા। હવે એના પછી નંબર 1 સર્વ મિલિત્વા, જે તમારે 9માંથી ગમે તે 8 લખવાના હતા। ભારતસ્ય ધ્વજ त्रिवर्ण अस्ति, भवन्ति रोपित वृक्ष अपि अस्ति वा। भारत भारत भवतु भारतम, भारत भारत भवतु भारतम। भवतु भवतु भारतम। भक्ति साधक मुक्ति। नंबर 6 को भेद पीकका कर्या એટલે કે એનું કાર્ય હતું। યથાચિત તથા એટલે વાચા આપવાની વાત હતી। માતા ધારયે મિષ્ટાન દદાદે, વિદ્યા વિનયેન શોભંતે। મિત્રો, જે મસ્તકમાં શું દર્શાવે છે? કેસા યાની કે કેસની વાત કરી છે। એ મસ્તકમાં ચિત્ર શું દર્શાવે છે? તો ગ્રીવા દર્શાવે છે। જ્યાં આપણે જોઈએ છીએ તીર જે મારેલું છે, આ તીરની વાત કરી છે। અહીં ધડના ચિત્રમાં શું છે? વૃક્ષ। અહીં ડાબા હાથમાં શું દર્શાવેલું છે? તો કરતલમ। નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો તમારે લખવાના છે, તો અહીંયા એ પણ શબ્દો લખેલા છે, તમે જોઈ શકો છો। પછી નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ તમારે આપવાનો હતો, એ પણ તમે ખાદામાં શબ્દનો શું અર્થ થાય છે? તો ખાઈ ક્રીડાગ્રમનન એટલે કે રમતનું મેદાન। ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે? 3। શાળાના બગીચામાં શેના વૃક્ષો છે? ઔષધિના। પછી આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરી છે કે આપણે આમ શબ્દનો અર્થ આ થાય છે। ભારત દેશ સેના પ્રત્યે, તો ધનને નહીં પણ ધર્મને પ્રત્યે સુધરાવાનું તો આપણે। શસ્ત્ર ધારક ખાલી જગ્યા ધારકમ, તો શાસ્ત્ર આવશે। સત્ય એ શાનું ઘરેનું છે? સત્ય એ ગલ્યું આવશે। તારા કેટલા દીવા પ્રગટાવે છે? તો 11 પ્રગટાવે છે। ખલું એટલે શું? તો ખરેખર, સાચે જ। આગળ વાત કરી છે ખરા ખોટા તમારે। અહીંયા આપણું પહેલા નંબરનું રાઈટ છે, બીજું ખોટું છે, આ રાઈટ છે, આ રાઈટ છે, રાઈટ છે, પછી ખોટું છે। પછી તમારે ગુજરાતીમાં ઉત્તર લખવાના હતા। મસ્તકના અંગોના નામ લખો। દાંત, હોઠ, આંખ, નાક, જીભ અને મુખની વાત કરી છે। પછી આપણે વાત કરી છે રાજીવ કોની સાથે વાર્તાલાપ કરે છે? તો અનિલ સાથે વાર્તાલાપ કરે છે। કવિએ પિતાને કેવા કયા છે? સર્વદેવોના સ્વરૂપ કયા છે? તારાની સખી મમતા શું લાવે છે? આસોપાલવના પાંદડા લાવે છે। ભારત દેશનો મુદ્રાલેખ શું છે? સત્યમેવ જયતે। તારા અક્ષયપાત્રે કી સ્થાપયંતી, તો મુષ્ટિધાનંત્ય। ભારતવાસી કા કસ્ય સાધકા ભવંતુ, તો એની અંદર ભક્તિ મુક્તિ। એકાદશ વાદંતે કસ્ય આરંભમ ભવતી વિદ્યાલયસ્ય, આમાં આવશે ક્રીડાડંક। આચાર્ય ધારે કી દદાંતિ જન્મદિનસ્ય। અહીંયા વાત કરી નીચેના આપણે સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી તમારે શબ્દ લખવાના હતા। જે પીક તો કોયલ, હસ્ત તો કર, ગોલાકારમ તો ચક્રાકારમ, પિતા તો તાત જનક। પછી આ તમને આપણે પ્રશ્નો જે આઈએમપી આપ્યા હતા, વિદ્યાર્થીઓ જે પ્રશ્નપત્ર મૂક્યું હતું એમાંથી ઘણું ખરું પૂછવાનું છે। તો વિડીયોની અંદર તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઉંદર એટલે પેટ, ઉગમ એટલે મહેનત, અહમ એટલે હું, અને પુષ્ટમ એટલે પાછળની વાત કરી છે। પછી તમારે શ્લોક પૂર્તિ કરવાની હતી, એ પણ લખી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।